જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે, પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે. જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે. નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મેડમ કંઈક મળ્યું છે અખાદ્ય પર કેવું કંઈક? અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા, એનો નાશ કરવામાં આવી રહ્યો છે. ચણા સારા જણાઈ આવે છે. પહેલાં એ લોકો બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા, એ અત્યારે જોવા મળેલ નથી. એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય. કે પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવાનું, આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું, એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે. ઘણીવાર પાણીજન્ય રોગો માટે આ કામગીરી વર્ષમાં 2 કે 3 વાર કરવામાં આવતી જ હોય છે. અને અત્યારે જે ઇન્દોર, ગાંધીનગર એમાં જે રોગચાળો ફેલાયો છે, તો એ અત્યારે વડોદરા શહેરમાં એવું કંઈક ના થાય એના માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે.